માર્યો મને હાલે હાલી હાલી પેટ્રોલ ખાઈ તમે જોઈ શકો છો આ જંગલ ના તવજ્જો રે આપ ઇધર ઈશાદ ઈશાદ આ હવે આગળ આપણે દુબઈ થી મંગાવી છે મેગી અને આવશે ઝટાઝટ ફટાફટ પછી કર્યું ચાલો અડધી કલાક છે ને અમે રાહ જોઈને બેઠા છે કે ક્યારે મેગી બને પણ મેગી પાકતી જ નથી પેકેટમાં તો 2 મિનિટ નું જ ખાલી લખ્યું કે 2 મિનિટમાં મેગી બની જાય પણ મેગી બનતી જ નથી ગજની અડધી કલાક છે ને બધા જોઈ લ્યો તમે બધા બિચારા આંખોમાં પાણી લઈને બેઠા છે કે ક્યારે બને ઓલો ભાઈ ચેક કરે છે મેગી માં કઈ છે નહીં ને જો અમારો કારીગર આમાં એવું છે કે અસ્પકભાઈ મહેનત તો કરી રહ્યા છે ભાઈ મહેનત મારી છે બધી આમાં એમાં શું છે કે મેગી ઘડીકમાં પાકતી નથી ઓલામાં 2 મિનિટ લખેલું છે બરાબર અમે તો જાજી મેગી નાખી દીધી અંદર બરાબર તો મારે હવે પાકવાની રાહ જોઈએ છે બધા ફૂલ ભૂખા થયા છે તો હમણાં તમે થોડીક વારમાં તમે જોશો અમે બધા ખાલી જઈને બેઠા છું જો જીરેક પર સ્વાદ આમ થી આમ દઈશે તો અબ્બા છે ને એનો વારો આવશે બરાબર કેમ કે એ બધી કોન્ટ્રાક્ટ લીધો તો પેલા કોન્ટ્રાક્ટ હતો અસ્પકભાઈ પાસે આખો બરાબર અબ્બાસે કોન્ટ્રાક્ટ લઈ લીધો જો જીરેક પર મારું ટેન્ડર પાસ કરાવ્યું આખું ટેન્ડર પાસ કરાવ્યું દાનિશભાઈ બરાબર એ ત્યાં હજી બ્લોક ઉતારી દઈ જોયું ને બરાબર અસ્પકભાઈ થોડીક વાર સમજ રહ્યો ને પછી કાચી રહી જાય પછી તમે જ બોલશો અમને હજી થોડીક વાર રેવા દો ભાઈ છાટ માર દો નીચે એક નંબર પાણી ની છાટ માર દો એક નંબર તમારી થઈ જાય મેગી ને પછી આપણે આ બધાની હાલત ચડ્ડી કે ગાય બેઠી મરી જશે બધા બોલો ભાઈ બોલો યે હમ મેગી પકા રહે હે ગુજરાતી માં યાર પ્લીઝ ગુજરાતી આ મેગી પકાવીએ છીએ આ અમે મેગી પકાવીએ છે મેગી બનાવીએ આ ભાઈ છે ને આ હે ને આ ભાઈ જંગલ રહેવાસી છે હા બરાબર એટલે ઈ ભાઈ શું છે કે અમારી સ્પેશિયલ મેગી ખાવા જ આવ્યા છે મેગી અમારી તૈયાર થઈ ગઈ છે ને આ બધાના થોડાક સીન બતાવો દાનિશભાઈ હવે જો અમારી મેગી બની ગઈ છે હવે મહેરબાની કરીને તમે વયા જાઓ હવે અમારો કંટ્રોલ નહીં રહે હવે આ મેગી તો બની ગઈ પણ ચાઇના લોકો આ મેગી ને જોઈને શું કહે ચાઉ કોઈ માં ચીકો માં ચીચો ચાચ અત્યારે હું કાઈ બોલવા માટે છેવને મારે કઈ શબ્દ નથી અત્યારે મારો ફોકસ પૂરેપૂરો મેગી ઉપર જ છે કેમ કે મોઢામાં પાણી અત્યારે બહુ જ ભૂખ લાગી છે ખરેખર મેગી ને જોઈને આમ જ થાય કે હમણાં હું લઈને ભાગી જ જાઉં ક્યાંક ને ક્યાંક આ લઈને આખો તપીલો લઈને ભાગી જાય હા જો એ ભાઈ છે ને અહીંયા રહેવાસી બરોબર તો બરાબર બેઠા હતા તો અમને કીધું કે અહીંયા હે ને એક દીપડી વેરી છે એ કે આ ખાડો કે ઓલો ખાડો એમાં કે વ્યાણી છે બરોબર બરાબરની સાઈડમાં અમે હે ને ડેલો જ બંધ કરી દીધો અમને બહુ બીક લાગે કારણ કે અમારા હે ને અબ્બાસભાઈ છે એની હે ને પાટલું ભરાઈ ગયું બરોબર આમાં એટલે ધ્યાન જો મેગી આવે મેગી આવે મેગી આવી વાહ ભાઈ વાહ લે લો જો ઢોળાની બાકી ભઠ્ઠું બગડી જાય બધા વરસાદ આવે અહીંયા વરસાદ આવે આ બધું ખબર નથી પડતી કે મેગી પાણીમાં છે કે પાણી મેગીમાં છે મસાલાવાળી ભાઈ એમાં તો ટમેટા જ દેખાય છે તમને શું લાગે છે ભાઈ આની ભાઈ ની ચિકન ક્યારની હાલે છે યાર આપણે આવ્યા ત્યારની ક્યાં દુબઈ થી મંગાવીશું તો ફાઇનલી મેગી તૈયાર થઈ ગઈ છે હવે મારે કઈ બોલવાની હિંમત નથી તમે તો આવજો હવે બધીને ભૂખના પેટની ભૂખ લાગી ગઈ છે અને ફટાફટ સટાસટ બધા મેગી કાઢી રહ્યા છે અને આપણા માજોઠી ભાઈ એના હાથથી પ્યારા હાથથી અને એના દુલ્હારા હાથથી મેગી બધીને આપે છે બધાને પૂરી જ કરવાની છે કે હવે મને એવું લાગે છે કે આમાં વધશે મેગી પાછી દીધા દીધ છે મને બહુ વધી ગઈ છે કઈ જોઈએ છે તમારે કઈ જોયું છે ભાઈ બસ હો ભાઈ પૂરું હો હવે આપણું પૂરું નહીં મેગી નું પૂરું મેગી પૂરી થઈ ગઈ એટલે મેગી નું પૂરેપૂરું કરી નાખ્યું ને હેલો ભાઈ માજોટી ભાઈ અત્યારે ડિસ્ટર્બ ના કરો આ તો ફૂલ બીજી છે ભાઈ આ તો ફૂલ બીજી છે કહેવાનું છે કે હવે અમે ફૂલ ફરી લીધું હવે થાકી ગયા હવે ખાઈ લીધું ને આ બધા હવે ખાઈએ છે હજી
મેગી કોઈ ઊભા થતા નથી. તપીલા હાવ સાફ કરી નાખ્યા બધાએ. હજી ઊભા થતા નથી. લાગે એવું મારે કે બધીને પકડીને ઊભા કરવા પડશે આમાં. હું કહેતા હતા તમે ભાઈ? હેપી ફાધર્સ ડે. ઘટે તો પાછી લઈ જાય. પાછી હું લઈ જાય? આમાં હું લઈ જાય? આમાં હું લઈ જાય? હું માજોઠી ભાઈ છે ને ખાઈ ખાઈને ધરાઈ ગયા છે. આ ભેંસુ જેવા ઓટકાર લે છે એટલે આ માણા ને હે ને તમે હે ને ઇન્સાન તો સમજતા જ નહીં. આ મારા હાવ ઢોર લાગે છે, ઢોર જાનવર જેવી અંસાર છે ભાઈ ની. આમ ખાધા પછી હે ને લ્યો ભાઈ કેમેરામેન इसकी तरफ घुमाओ आप. हाँ बराबर है, फोकस करो इसको. જો હજી ઘપા ઘપ પાણી પીએ છે ભાઈ આપણા માજોઠી ભાઈ. હજી પાણી તો પીએ છે પછી કે હજી કે થમ્સઅપ પીવી. હવે આપણે શું વિચારવું હોય ભાઈ નું? પેટ નથી આ, ખરેખર તો ઢોરમાં જ ગણાય આ બધું. પેટારો નથી ભાઈ આનો. આ ઓટકાર એવો ખાધો ને એમ લાગે કે ઓલા ના આપણે ગાય બાંધી હોય વાળામાં ને અવાજ આવ્યો. જો જો माजोठी भाई जैसा भी हो वैसा भी है तो मेरा भाई है माजोठी भाई. कहाँ है माजोठी भाई? अब्बास भाई माजोठी भाई નું બહુ પેટમાં ભરે. કેટલા રૂપિયા ખરાવ્યા ભાઈ? આમાં ઈ જ રીતે એક બીજો મોડલ બી છે અમારામાં. આ સમીરભાઈ અમારા છે ને ખાઈ ખાઈને ડાયરેક્ટ હોઈ ગયા. એને એવો ઘેન ચડી ગયો ને મેગી ખાધા પછી કે ઈ હાલી નથી શકતા. હવે એને હલાવવા માટે અમારે એને 4 જણાને ઉપાડવું પડશે. પછી અમે એને ગાડીમાં બેસાડતું. જો એમાં માજોઠી ભાઈ તો મહેનત કરે છે. અમને તો એમ કે વયા ગયા પણ ગયા નથી, છે હજી. ના ના જીવે છે. હલો આ માજોઠી પેટ દબાવ. જો જેટલી બાર મેગી આવશે ને એટલી તને ખરાવી પાછી. ફૂલ એટલે ફૂલ તાબડતોડ જલસા કર્યા છે આજનો દિવસ. દે ભીખા ખાવા જ મનશે હમણાં. એક દાડું ખાવા જ મનશે. ફોકસ ખાલી ખાવામાં જ રાખશે હમણાં. આપણી આગળ ઠંડી મેગી ખાઈ રહ્યા છે. માઈક આને આપું છું લુખીના ને. માજોટો હે ને એક જાનવર છે બરોબર. ઈ એક જાનવર હે જેમ ડાયનોસર પેલા હતો ને ઈ ડાયનોસર પાછો બીજો જન્મ લઈને આવ્યો. તમને જોયો હશે આફ્રિકન ડાયનોસર જે દરિયાની અંદર વહી ગયો. આ ઈ ડાયનોસર પાછો જન્મ લઈને આવ્યો. હાલો અકિલભાઈ એક વાત કહી છે ભાઈ તમને. જો તમે જોઈ શકો છો કે દાનિશભાઈ હવે બેઠા છે જમવા. કેમ કે એ ફૂલ મહેનત કરી વિડીયો બનાવવામાં. અમારા બધીનો સીન લીધો છે. બહુ મહેનત કરી છે દાનિશભાઈ. વિડીયો જો તમે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં કહેજો કે તમને આ બ્લોગ કેવો લાગ્યો છે. અને દાનિશભાઈ ફૂલ મહેનત કરે છે. ઇન્સ્ટાગ્રામમાં અને યુટ્યુબમાં બેયમાં બ્લોગ મૂકે છે. એટલે ભાઈને તમે બે ઠેકાણે સપોર્ટ દેખાડો ને જાજો પ્યાર દેખાડો. તમારા સપોર્ટ થી જ અમે આગળ વધશું. આવા પ્રોગ્રામ દેખાડીને ઘરે ન વહી આવતા હો યાર. તમે ફોલો કરો, આવા પ્રોગ્રામ થતા રહેશે. આવા પ્રોગ્રામ તો ચાલુ જ રહેશે. તમે લાઈક આવશે તો હે દાનિશભાઈ તમારું શું કહેવાનું? આ પ્રોગ્રામ ચાલુ રહે. મારું કહેવાનું એમ જ છે મેગી બહુ જોરદાર બની છે એમ. હા પણ ઠરેલી છે થોડી. હાલો ભાઈ શક બનાવવા એટલી અમે મહેનત કરી કે મારા ચશ્માનો કાચે તૂટી ગયો હે. કાચ તૂટી ગયો હે તમે જોઈ શકો છો. એટલે તમે આ બ્લોક માં પ્યાર તો દેખાડજો જ.